પ્રભુના નામને આજ સવારે મહિમા આપીએ. આજનો વિચાર યહોવા એબનેઝર, સહાયક આપણો પ્રભુ. વચન છે 1 શમુએલ 7:12. કહે છે કે પછી શમુએલ એક પથ્થર લીધી અને તેને મિસ્પા અને શેન વચ્ચે મૂકી. તેને તેનું નામ રાખ્યું એબનેઝર, કહીને કે અહીં સુધી પ્રભુએ આપણી મદદ કરી છે. આપણી જીવન યાત્રામાં કંઈ ને કંઈ યુદ્ધો આવે છે. આત્મિક હોય, ભાવનાત્મક હોય, આર્થિક કે વ્યક્તિગત. પણ આપણે એકલા નથી. યહોવા એબનેઝરનો અર્થ છે પ્રભુ મારો સહાયક છે. અને આ નામ આપણે યાદ કરાવે છે કે પ્રભુ આપણા સાથે હંમેશા છે. એબનેઝરનું ભૂમિ હતું. 1 શમુએલ 7 વાંચે છે કે ઇઝરાયેલ લોકો પ્રભુથી દૂર ચાલી ગયા. તેઓ બીજા મૂર્તિઓને પૂજતા હતા અને ફિલિસ્તીઓના હાર થતી હતી. પણ જ્યારે તેઓ ફરી પ્રભુની તરફ આવ્યા અને પશ્ચાતાપ કર્યો, ત્યારે પ્રભુએ પોતે તેમની લડાઈ લડી. જ્યારે ઇઝરાયેલે પ્રભુ પર ભરોસો કર્યો, ત્યારે તે ગગનથી ગરજાવી અને દુશ્મનોને હરાવ્યા. એબનેઝનો અર્થ છે કે મદદનો પથ્થર. શમુએલ આ એક પથ્થર મૂકીને કહ્યું, અહીં સુધી પ્રભુએ આપણી મદદ કરી છે. પ્રભુની પૂરી વફાદારીનું યાદ. શમુએલ એમ નથી કહ્યું કે પ્રભુ આગળ મદદ કરશે, પણ કહ્યું કે અહીં સુધી પ્રભુએ મદદ કરી છે. આ પથ્થર ઇઝરાયેલને યાદ કરાવતી હતી કે પાછળ જોઈને ધન્યવાદ આપો, આગળ માટે ભરોસો માંડો, નમ્રતામાં રહો, તો જીત તમારી નથી, પ્રભુની છે. તમારા જીવનમાં પણ પ્રભુએ તમને કઈ સમયે બચાવ્યા હોય, માર્ગદર્શન આપ્યું હોય, શાંતિ આપ્યું હોય, એ તમારું એબનેઝરનો પથ્થર છે. આજે પણ પ્રભુ છે યહોવા એબનેઝર. તે કેવલ ઇતિહાસનો દેવ નથી. તે કલ, આજે અને સદૈવ એક સરખો પ્રભુ છે. તમે જે પરિસ્થિતિમાં છો, કદાચ તમે ગુમ થયેલા છો, પ્રભુ તમારો સહાયક છે. તમે અગર યુદ્ધમાં છો તો તે તમારે વતી લડાઈ લડશે. અસફળતા ભોગવી રહ્યા છો, તે તમને પુનઃસ્થાપિત કરશે. જ્યારે આપણે પશ્ચાતાપ કરીને પ્રભુની તરફ ફરીએ છીએ, ત્યારે તે ફરીથી યહોવા એબનેઝર બનીને આપણા જીવનમાં પ્રવિષ્ટ થાય છે. તમારું એબનેઝર કેમ ઉપર ઉઠાવો? તમારે તમારું એબનેઝર ક્યાં અને કેમ ઉઠાવવું? એક જર્નલ રાખો, જેમાં તમે પ્રભુએ મદદ કરેલી તે લખવા માટે ને યાદ રાખવા માટે કરી શકો. એક આત્મીય ચિહ્ન મૂકો, કાં તો તે કોઈ વચન હોય, પદ હોય, જે તમને યાદ કરાવે કે પ્રભુએ મારી મદદ કરી છે આ બાબતમાં. કદાચ તમે સાક્ષી આપો, બીજાને કહો, બધા સાથે પ્રભુની મહિમા કરો. જ્યારે પણ જીવન અનિશ્ચિત હોય, તમે પણ પથ્થર મૂકીને કહી શકો કે યહોવા એબનેઝર, અહીં સુધી પ્રભુએ મદદ કરી છે. પ્રભુએ તમને અહીં સુધી લાયા છે, તો તેને છોડી નહીં દઈએ. જેમ શમુએલે એક પથ્થર ઉઠાવીને પ્રભુની વફાદારી જાહેર કરી, તેમ તમે પણ આજ કહી શકો, મારો દેવ યહોવા એબનેઝર છે. તે અહીં સુધી મદદ કરી, આજે કરે છે અને આગળ પણ મને મદદ કરશે. પ્રભુ તમારા જીવનમાં આજ સવારથી માંડીને તમારો પ્રભુ યહોવા એબનેઝર બને, તેવી પ્રાર્થના સાથે સમાપ્ત કરવા માગું છું. આમેન.